ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે પરમાત્મા સત્ય શું છે ત્રિપુરા રહસ્ય જ્ઞાનખંડ પાના નંબર 47માં ખરેખર પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધરવાનું છે, છતાં આત્મા જ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી કોઈ પણ સાકાર સ્વરૂપનું ધ્યાન કામચલાઉ કરવું। પરંતુ જ્યારે લોકોને પરમાત્માનું જ્ઞાનથી મોક્ષ મળે છે, આત્માને કે પરમાત્માને જોવામાં આંખની જરૂર નથી, વાણી વડે કોઈ પણ મંત્ર બોલવાની જરૂર નથી, કાન વડે કાંઈ પણ સાંભળવાની જરૂર નથી। પોતાની બુદ્ધિને છોડી દો અને પરમાત્માને જ એકદમ આમ સુરતા આમ જોડી દો, પરમાત્માની સાથે આ સુરતાને જોડી દો। જે સાવ નજીકમાં નજીક છે, કોણ છે? પરમપિતા પરમાત્મા છે, તે તમારી સાથે છે। ખરેખર તે આ આંખથી દેખાય એમ આ તત્વ નથી, કારણ કે જે આંખે દેખાય એ માયા છે પરમપિતા પરમાત્માની। આ જે દેખાય છે એ પરમપિતા પરમાત્માની માયા છે। પરમાત્મા ક્યારે આંખે દેખાય નહીં, આ વિશ્વાસ રાખો। ગીતાજીની અંદર 13મા અધ્યાયના 16મા શ્લોકમાં તમે વાંચી લો, પુરાવો છે। પરમાત્મા સૂક્ષ્મ છે વત્તા ગીતાજીના 15મા અધ્યાયના 1લા શ્લોકમાં તમે જાણો કે પરમાત્મા આ પીપળાના વૃક્ષ રૂપે, આ સંસાર પીપળાના વૃક્ષ રૂપે તે સંસારનું મૂળ છે। જો ઝાડવું હોય એનું થડ દેખાય, ડાળા દેખાય, પાંદડા બધું જ દેખાય, પણ એના મૂળિયા ન દેખાય। એવી રીતે પરમપિતા પરમાત્મા આ સંસારનો મૂળ છે। તો મૂળ જેમ ઝાડવાનું દેખાય તેમ આ સંસારનો મૂળ માલિક ન દેખાય, ને જે દેખાય એ કોઈ ભગવાન નથી। તમે જો એવા માનતા હો કે જે શંકર હોય, રામ હોય કે વિષ્ણુ હોય, એ કોઈ ભગવાન નથી, એ ભગવાનની વિભૂતિઓ છે। ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકથી કરીને 42 વાંચો। 18માં અર્જુનજી પૂછે છે, ભગવાન તમારી વિભૂતિઓ વિશે મને કહો। ભગવાન કહે છે, મારી વિભૂતિઓ અનેક છે, પણ હું તને મુખ્ય કહું છું કે વિષ્ણુ, શંકર, રામ વગેરે મારી વિભૂતિઓ છે। તો આ વિભૂતિઓ પણ પરમપિતા પરમાત્માનું ધ્યાન ધરે છે, ને આપણે એને જ ભગવાન માનીએ છીએ। ત્યાં સુધી તમે માયામાં જ મતલબ રહેશો। દેખાય એ વસ્તુ બધી માયા છે, તે માયા નાશવંત છે, ને મન વડે સપનામાં બધું દેખાય છે, તો પરમાત્મા સામે હોવા છતાં દેખાતા નથી। સાચો મનુષ્ય તે ચેતન સ્વરૂપને પ્રગટ જુએ છે। પરમાત્મા અહીંયા છે, એને મતલબ તમને જ્ઞાન થઈ ગયું તો અહીંયા જ છે, સાવ નજીક છે। તો પરમાત્મા સત્યમાં નથી ઉત્પત્તિ કે લય થતો। કોઈ સાધક કે સાધના, કોઈ બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ ને નથી, કોઈ રજોગુણ, સતોગુણ, તમોગુણ નથી, જગત, જીવ, ઈશ્વર નથી, ભોગતા, ભોગ્ય, ભોજ્ય નથી, કર્તા, કર્મફળ નથી, દ્રષ્ટા, દ્રશ્ય, દ્રષ્ટિ નથી, ઉપાસના, ઉપાસક, ઉપાસય, દેવ પણ નથી, જ્ઞાન, ગાતા, ગય પણ નથી। આ ઉપરની તમામ ત્રિપુટીઓ કાલ્પનિક છે,
ખરેખર વાસ્તવિક નથી. કોઈ પણ ત્રિપુટી કદી પરમાત્મા હોય જ નહીં. જાગ્રત અવસ્થામાં જગત ગયે છે, આપણે તેના ગાતા છીએ અને જગતનું આપણને જ્ઞાન છે, છતાં જગતના અનુભવો પણ સુષુપ્ત કે સપના સમય રહેતા નથી. બાકી પાખંડ પીડાનું અનુભવ છે. માયા કહેવાય છે જેને જાતિ કુળ ગોત્ર નામ જ નથી. પરમપિતા પરમાત્માનું તેને આપણે જે કરોડો ગ્રંથોનું જ્ઞાન તે એક પરમાત્માને જાણવાથી થાય છે. આ ચંદ્રકાંત પ્રથમ ભાગ પાના નંબર 6 પુરાવો છે. તો કરોડો ગ્રંથમાં જે છે તે હું તમને એક શ્લોકમાં સમજાવું છું. એક જ સત્ય છે પરમપિતા પરમાત્મા. એક જ પરમાત્મા જ સત્ય છે. આ દેખાતું જગત મિથ્યા છે. મિથ્યાનો અર્થ થાય છે કે પરિવર્તનશીલ. જે મનુષ્યથી મનુષ્ય થાય, પશુથી પશુ થાય, ઝાડથી ઝાડ થાય. મિથ્યા એટલે પરિવર્તનશીલ છે. છતાં તે પરમાત્મા વડે જ માયાથી દેખાય છે. તે નાશ થવાનું છે. દેખાતો જીવ પણ પરમાત્મા જ છે. એ બે વચ્ચે 80-80નો ભેદભાવ છે. પણ ખરો છે અને ખરો પણ નથી. તેનું કારણ શું છે સાંભળો. કે જ્યારે આત્મા ચોરી, જુગાર, દારૂ, વ્યભિચાર કોઈ પણ ખોટું કાર્ય કરે છે ત્યારે એ જીવ કહેવાય છે, ત્યારે એ પરમાત્મા નથી. પણ જો એ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, વેર, અભિમાન, વ્યભિચાર, દારૂ પીવું, જુગાર, વ્યભિચાર વગેરે જો છોડી દે તો જ આ આત્મા અને પરમાત્મા એક જ છે અને એનો ભેદ છૂટી જાય છે. અને સંસારમાં જીવ એ પરમાત્મા સિવાય બીજું કોઈ સ્વતંત્ર તત્વ નથી. આ જગત જીવનું મુખ્ય મૂળ કેવળ પરમાત્મા જ છે. એમાં જરા પણ શંકા કરવા જેવું નથી. આત્મા જ્ઞાની ગુરુનું કહેવાનું થાય છે કે આપણે નિર્ગુણ નિરાકાર પ્રભુ નિર્વિકલ્પ છીએ અને માયાની શક્તિ વડે, ઈચ્છા વડે, ક્રિયા વડે સગુણ સાકાર સર્વે ગુણવાળાને ઈશ્વર માનીએ છીએ. તે આપણું અજ્ઞાન છે. કોઈ પણ શરીરવાળો હોય, ચાહે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, એ બધાય શરીર માયાવાળું શરીર લઈને પ્રગટે છે. કોઈ બી કૃષ્ણ હોય કે રામ હોય, આ શરીરની 24 તત્વો છે એ માયાનું શરીર છે. આ ગીતાજીના 13મા અધ્યાયના 6થા શ્લોકમાં પુરાવો છે. 24 તત્વ આ માયાના છે. તો આપણા શરીરમાં જે જીવ છે અને પરમાત્મા વચ્ચે કશું પણ ભેદ જ નથી. પણ ઘણા જન્મોના કારણે માયામાં રહીને અજ્ઞાનના આવરણ ચડી ગયા છે. તો એ આવરણ ક્યાં છે સાંભળો. એક સુખનું, બીજું દુઃખનું, ત્રીજું ઈચ્છાનું, ચોથું વેરનું, પાંચમું ઈર્ષાનું, છઠ્ઠું ધીરજનું, સાતમું આ શરીરનું. આ ગીતા અધ્યાય 13 શ્લોક 7 મુજબ આ વિકાર ચડી ગયા છે આત્મા ઉપર. તેથી ભેદ જેવું લાગે છે. જો તે અજ્ઞાન આવરણના વિકાર છૂટે તો જીવ એ જ પરમાત્મા છે. જેમ કે તરંગો એ પણ સમુદ્રના હોય છે, પણ સમુદ્ર કાંઈ તરંગો બની નહીં. તેમ તરંગો તો ઉપર દેખાય ત્યારે તેનું નામ રૂપ દેખાય છે, પણ પાછું તે તરંગ સમુદ્રમાં ભળી જવાથી પછી તેનું નામ રૂપ રહેતું નથી. તેમ આ જીવો પણ પરમાત્માનો અંશ છે, પણ પ્રકૃતિના સ્વરૂપે નામ અને રૂપ પડે છે. પણ તે પ્રકૃતિને છોડીને પરમાત્મામાં લીન થાય તો નામ રૂપ મટી જાય છે. જેમ સમુદ્રમાંથી દેખાતો આમ તરંગનું નામ અને રૂપ દેખાય છે, તો એ તરંગ જ્યારે સમુદ્રમાં આમ જાય છે ત્યારે એના નામ રૂપ મટી જાય છે. તે રીતે પ્રકૃતિને છોડીને પરમાત્મામાં લીન થાય
તો નામરૂપ મટી જાય છે. છતાં ઘણા બધા જીવો મળીને એક પરમાત્મા થાય નહીં. આખું વિશ્વ જે દેખાય છે તેને છોડીને પણ પરમાત્મા બાકી શેષ રહે છે. આખું વિશ્વ તો પરમાત્માના રૂંવાડામાં સમાઈ જાય છે. આવું ચંદ્રકાંત પ્રથમ ભાગ પાના નંબર 6 પુરાવો છે. તો પરમાત્મા જેવા છે તેવું કહેવામાં બીક ન રાખો. હું નથી રાખતો. આ જુઓ, તમને આ જણાવું છું. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે કર્મને છોડી શકતો નથી. જોવું, સાંભળવું, બોલવું, ખાવું, પીવું વગેરે અનેક કાંઈક ને કાંઈક નવું શીખે છે અને જે ખરાબ આદત છે તે છોડે છે. કર્મ 3 પ્રકારના છે: શરીર વડે, મન વડે અને વાણી વડે કરે છે. તો મુક્તિમાં રહેલા આત્માઓ સૃષ્ટિમાં પોતાની ઈચ્છાથી ફરે છે, પરંતુ તેમના રહી ગયેલા કર્મ તે ભોગવે છે. જેમ કુંભાર વાસણ બનાવવાનો ચક્ર ફેરવવાનું છોડી દે, છતાં થોડીવાર તે ચક્ર પોતાની મેળે ફરે છે, તેમ મુક્તિમાં રહેલો આત્મા કર્મ તે ભોગવે છે. તેવી રીતે પણ હાલમાં કોઈ લોકોને પોતાના સારા ખરાબ કર્મો આસક્તિ ભાવે છોડવા છે. તો જ આસક્તિ ભાવ વિના કર્મ કરે તો મુક્તિ મળે છે. તો ઈશ્વર ક્યારેય વિષમો લેતા નથી. હે પાર્થ, મારે 3 કાળમાં કંઈ કરવાનું નથી કે પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું પણ નથી, છતાં હું સતત કર્મ કરું છું. આ ગીતા 3 શ્લોક 22 પુરાવો છે. પરંતુ મનુષ્ય મોટે ભાગે કામથી બચવા ઈચ્છે છે અને હાલના સમયમાં મોટાભાગના લોકોનું વર્તન જાણો. એક તો કામ કરવા માટે કોઈ પણ તૈયાર નથી, પણ ફળની ઈચ્છા સર્વે રાખે છે. બીજું, આજના લોકો કામ, જડ, પથ્થરની મૂર્તિને પૂજવાના કર્મકાંડ કરે છે અને ફળ, મુક્તિ ઈચ્છા રાખે છે. ફળ જાણે પરમાત્માને હું પામી લઉં એવી ઈચ્છા રાખે છે. ત્રીજું, મહેનત કોડીની એટલે કે બહુ જ ઓછી કરે છે અને ફળ મોટું મળે તેવી ઈચ્છા રાખે છે કે જાણે ઘેર બેઠા ભગવાન જ ધન વગેરે આપી દેશે. વળી આજકાલ લોકો એવું વિચારે છે કે જે સતત મહેનત કરે છે તે દુઃખી થાય છે. તો ઈશ્વર સતત કર્મ કરે છે તે ક્યાં દુઃખી થાય છે? તમે ઈશ્વર જેટલી તમારામાં શક્તિ ક્યાં છે? તમે ઈશ્વરના અંશ છો. તો ઈશ્વર જો સતત કર્મ કરે છે અને દુઃખી નથી થતા, તો આપણે સતત કર્મ કરવું જોઈએ. પરંતુ ઈશ્વરમાં લાભ શું છે કે એ કોઈનો વેર નથી કરતા, કોઈ ખેંચતાણ કરતા જ નથી. માણસો નવરા થઈને એકબીજાની ખેંચતાણ કરે છે, નિંદા કરે છે અને દુઃખી થાય છે. તે ઈશ્વરને લોકો જાણતા નથી. હું વાર કહું છું કે પરમાત્મા અહીંયા મોજૂદ છે. જેમ પવન છે તેમ પરમાત્મા અહીંયા મોજૂદ છે. પવન આમ ગતિ કરે છે ત્યારે પરમાત્મા સ્થિર છે. તે તત્વ હું વાર કહું છું કે જુઓ, ગીતાના પુરાવો છે. જ્યાં સુધી તમે ગીતા બરાબર નહીં વાંચો ત્યાં સુધી તમારામાં અજ્ઞાન જશે જ નહીં. ગીતામાં પુરાવો છે. ગીતાના 6 અધ્યાયના 31મા શ્લોકમાં કહ્યું છે કે પરમાત્મા એક જ છે. અને તે 6 અધ્યાયના 30મા શ્લોકમાં કહ્યું છે, જે મને જુએ છે તેને ભગવાન પણ જુએ છે
ને તેના માટે ભગવાન છુપાયેલા રહેતા નથી, અને તેના માટે ભગવાનને એ છુપાયેલો રહેતો નથી. એ ગીતાજીના 6 અધ્યાયના 30મા શ્લોકમાં પુરાવો છે. અને ભગવાન સૂક્ષ્મ છે. એ ગીતા અધ્યાય હું વારવાર કહું છું કે 13મા અધ્યાયનો 16મો શ્લોક વાંચી લો. અને ગીતા અધ્યાય 15માં હું વારવાર કહું છું કે પહેલાંથી કરીને 6 શ્લોક સુધી ચોખ્ખું મતલબ બતાવેલું છે કે આ સંસાર એક પીપળાનું મૂળ છે, અને જેમ પીપળાનું મૂળ દેખાય નહીં તેમ આ સંસારનો મૂળ પરમપિતા પરમાત્મા દેખાય નહીં. તો ઈશ્વર સર્વશક્તિવાળા નું જ ધ્યાન ધરો તો જ તમે એ શક્તિશાળી બનશો. તો ઈશ્વર પ્રકૃતિ વિના સૃષ્ટિ બનાવી શકતા નથી. ઈશ્વર પોતાને જ મારી શકતા નથી કે પોતાના જેવા અનેક ઈશ્વર બનાવી શકતા નથી. તેવું જ જે જાણે તે સારું વર્તન કરે, પરંતુ ચોરી વગેરે ના કરો, પરંતુ ઈશ્વર જેવા છે તેવું કહેવામાં બીક શાની રાખવી. ઘણા માણસો બીક રાખે છે કે ભાઈ આ શંકર ભગવાન નથી, કે વિષ્ણુ ભગવાન નથી, રામ ભગવાન નથી, કૃષ્ણ ભગવાન નથી. હું ચોખ્ખું કહું છું એ એકે ભગવાન નથી. આ ખરેખર પરમપિતા પરમાત્માએ આ સંસારરૂપી નાટક બનાવ્યો છે, એમાં એ પાત્ર ભજવવા મૂકે છે. જેમ નાટક થાય તો નાટકની અંદરમાં ડાયરેક્ટર પડદાની પાછળ રહે, ને જે આવે સ્ટેજ ઉપર એ બધાય પાત્રવાળા આવે. એ પાત્રનો રોલ ભજવી ચાલ્યા જાય. પણ પરમાત્મા જે ડાયરેક્ટર છે એ ક્યારે જાય નહીં. તો જો હજી એક બીજી કઠપુતળાની રમત માણસો બધા જુએ તો રાજા રાણી નીચે મતલબ રમતા હોય જુએ, પણ એને રમાડ્યાવાળાનો કોઈ જોતું નથી. એમાં આ બધાય બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણપતિ હનુમાન વગેરે બધાય આ પરમપિતા પરમાત્માના કઠપુતળા છે, અને એને આ રમાડ્યાવાળો પરમપિતા પરમાત્મા છે. તો ભગવાનથી વિમુક્તના દુઃખથી જ ભક્તિ શ્રેષ્ઠ થાય છે. હવે ભક્તિ કેવી કે ને પરોપકાર કરો એને ભક્તિ કહેવાય. આજે એ પણ સમજણ નથી ભક્તિ કરવી. ભક્તિ એટલે શું? તો ખરેખર ભક્તિથી વિમુખ થવાથી જ, ભક્તિ એટલે ભગવાનથી વિમુખ થવાથી જ મનુષ્યને સારું કરવા ભાવના જાગે છે, સારું જાણવાની ભાવના જાગે છે, સારું મેળવવાની ઈચ્છા થાય છે. ભગવાનને મળવા માટેની ઈચ્છા થાય તે અનુભવથી જ ખૂબ જ લાભ થાય છે. બીજું, પરમાત્માને ભૂલવાથી સંસારના ભોગવે છે. પરમાત્માને ભૂલી જવાથી જ આ સંસારમાં મોહ માયામાં પડીએ છીએ. પણ જો આ સંસારનો મોહ માયા છૂટે તો પરમાત્મામાં આનંદ થાય છે. અને પરમાત્માને ભૂલવાથી સંસારના ભોગવે છે, અને તે વેર ઈચ્છાવાળા સંસારિક ભોગવાથી મનુષ્ય પરમાત્માથી છૂટો થઈ જાય છે. ત્રીજું, તો ભગવાનથી છૂટો થતાં જીવ અનાથ થઈ જાય છે, જેમ બાપ વગરનો હોય એવો થઈ જાય છે. તો જે ચોથું કે જે જગતને જાણતો નથી તે જ જગતમાં ફસાય છે, અને જે પરમાત્માને જાણતો નથી તે જ પરમાત્માથી જુદો થઈ જાય છે. પાંચમું, સંસારથી કાંઈ પણ લેવાની ઈચ્છા રાખવાથી જ આપણે ભગવાનથી છૂટા થઈ જઈએ છીએ અને દુઃખ ભોગવીએ છીએ. તો ખરેખર ગીતાજીના 7મા અધ્યાયના શ્લોક 20થી 23માં હું તમને સમજાવું છું. ખરેખર મનુષ્ય જે કાંઈ દેવી દેવતાથી મળે રહ્યું એ બધું નાશવંત મળે રહ્યું. અને તમે આવી જ્યાં બી શ્રદ્ધા હોય કે મને આશાપુરાથી આ વસ્તુ મળશે, તો તમે ભગવાનના ભક્ત બની ગયા, અને તમારા
માંગણીના જે કાંઈ વસ્તુના વિચાર વસ્તુ જે જોઈએ એ ભગવાન તે આશાપુરા નાખી દે છે. અને આશાપુરાથી તમને મળે એટલે તમને મતલબ કે વિશ્વાસ થાય કે મને આ આશાપુરાથી મળ્યું. આશાપુરાથી નથી મળ્યું. તમે અહીંયા ઘરેથી જ નક્કી કર્યું કે મારે પુત્ર જોઈએ છે કે ધન જોઈએ છે વગેરે જે કાંઈ જોઈએ છે હું આશાપુરા જઈશ એટલે મને એ આશાપુરાથી મળશે. એટલે તમે ભગવાનના ભક્ત બની ગયા. ભગવાન તે વસ્તુ આશાપુરા નાખી દે છે અને ત્યાંથી તમને મળે છે. બસ તમારે મને એમ થયું કે મને આ વસ્તુ આશાપુરાથી મળી. આશાપુરાથી કાંઈ નથી મળ્યું. તમારા આત્માના ધ્યેય, આત્માના વિચાર, આત્માની શ્રદ્ધા વડે પરમપિતા પરમાત્મા તથાસ્તુ અહીંયા ઘર બેઠે જ કરી દીધું હતું. અને તમે ત્યાં ગયા એટલે ત્યાંથી મળ્યો. તો સાંભળો, જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા લોકો તે નિયમનું પાલન કરી ને પરમાત્માને શરણે ન આવતા કામનાઓ પૂર્તિ માટે બીજા દેવી દેવતાઓને શરણે જાય છે. ને જે મનુષ્ય જે દેવી દેવતાની પૂજા ભક્તિ શ્રદ્ધા કરે છે તેની તે દેવી દેવતાઓ શ્રદ્ધાને હું એટલે ભગવાન દઢ કરે છે. તે શ્રદ્ધાવાળાને તે દેવી દેવતાનું આરાધન કરે છે. ને જે બાધા રાખે છે ધનની, પુત્રની વગેરેની, અને તે દેવી દેવતા વડે ભગવાન જ તે વસ્તુ આપે છે. પરંતુ તે અલ્પ બુદ્ધિના, ઓછી બુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત ફળ મળે છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ ભગવાનના ભક્તો તે ભગવાનને જ પામે છે. તો આપણે દેવી દેવતાને પૂછશું તો દેવી દેવતાઓ મળશું. જો આ જળમાં કળશમાં પાણી ભરીને જળને પૂજા કરશું તો મર્યા પછી દરિયામાં જન્મ થશે. અને જો દીવા કરશું તો મર્યા પછી સૂર્યમાં મતલબ જન્મ થશે. તો દેવી દેવતાના ગુણ કર્મને સ્વભાવ જીવનમાં ઉતારો. પણ દેવી દેવતાને કોઈને પૂછશું તો જેને પૂછશું ત્યાં મળશું. આ ગીતામાં પુરાવો છે. દેવોને પૂજનારા દેવોને મળે છે, પિતૃને પૂજનારા પિતૃને મળે છે, ભૂતોને પૂજનારા ભૂતોને મળે છે. ને ભગવાન કહે છે મને પૂજનારા મને મળે છે. ગીતાજીના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં પુરાવો છે. તો માટે ખરેખર ભગવાન પ્રાપ્ત કરવા માટે આ ભગવાનને જ પૂજો. માટે જેમ દીકરીને સાસરે વળાવવાથી વિમુખનું દુઃખ લાગે છે તેમ આપણે પરમાત્માથી છૂટા થયા છીએ, જે વિમુખ થયા છીએ તેને 1,08,53,117 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 1,96,08,53,117 વર્ષ થયા. તો આપણે આટલા વર્ષોમાં જન્મો લીધા. તે જન્મોમાં આપણે ભગવાનને સાવ ભૂલી ગયા ને સંસારના મોહ માયામાં ફસાયા છીએ. તો આ 84 લાખ જન્મના ફેરા ફરીને આ મનુષ્ય જન્મ મળ્યો છે. તો સાચા સદગુરુ પાસે પરમાત્માનું જ્ઞાન જાણો અને મનુષ્ય જન્મને સફળ બનાવી લો. તો ધ્યાન વડે પરમાત્માની અંદર પરમાત્માને પામી લો તો જ વિમુખ દુઃખ મટી જશે. જો હું તમને દર્શન સમજાવું. એક મા હોય અને બાળક મતલબ ગોળિયામાં ઊતું હોય તો મા જુએ છે કે બાળક પોઢે છે તો એક બીજું કામ કરે. વળી એ કામ પૂરું થઈ રહે ને જુએ તો બાળક સૂતું છે તો વળી મા ત્રીજું કામ કરે. પણ જો બાળક રૂવે તો મા હાથમાં જે કામ છે એ છોડીને તરત જ બાળકને સંભાળે છે. એ દ્રષ્ટાંત છે. એવી રીતે આપણે એક જન્મ થયો, આપે રોતા નથી
અને આ માયામાં મોહ માયામાં લપટ્યા પડ્યા છીએ. ભગવાન જમલોકને કહે છે જાય એને ઉઠાવી નાખ બીજા જન્મમાં. વળી બીજા જન્મમાં આપણો જન્મ થયો, વળી માયાના મોહ માયામાં મોહ શોખમાં જ મતલબ કે ભગવાનને ભૂલી ગયા. એટલે વળી ભગવાન કહે નાખ એને જમને કહે લઈને બીજા ત્રીજા જન્મમાં. એમ ભગવાન અનેક વખત જમને મૂકી અને આપણો બીજો દેહ મતલબ આપે છે. પણ જો આપણે આ પરમપિતા પરમાત્મા અહીંયા છે અને મારે એમાં ભળી જવું છે ને એવું જો દુઃખ થાય કે આ સંસારમાં હું દુઃખ ભોગવી થાકી ગયો છું, હવે મારે આ દુઃખ ભોગવવું નથી, અને જો એ રૂએ ભગવાન તમારા વિના મારાથી હવે રહેવાય એમ નથી, એવી ભાવના જ્યારે જાગે ત્યારે ભગવાન જમને કહેશે હવે તું માં જજે, હું પોતે જઈશ. જેમ માં બાળક રૂએ ત્યારે કામ છોડી સંભાળે છે, તેમ આપણે પરમાત્મા પ્રત્યેનો જ્યારે દુઃખ થાય કે આ સંસારમાં મને દુઃખ છે ને પરમાત્મામાં ભળવું છે, એવું જ્યારે આપણા શરીરમાં દુઃખ થાય, રોંગું આવે, તો ભગવાન કહેશે હવે તારે બીજો જન્મ લેવાની જરૂર નથી, હું આવું છું, તને લઈ જઈશ અને મારામાં ભળાવી દઈશ. તો ખરેખર ભગવાનનું વિમુખનું દુઃખ શ્રેષ્ઠ ભક્તને થાય છે, જે તે માણસને થતું નથી. તો ભગવાન સાથે સંબંધ જોડવામાં આળસ કેમ કરો છો? બધું છોડીને પરમાત્મામાં આમ લગ્ની લગાવો. તો એક મનુષ્ય સંસારિક વસ્તુ કે લોકો વગેરે સાથે જેટલો પોતાનો સંબંધ રાખે છે તેટલો જ તે પરાધીન થઈ જાય છે. જો તે ભગવાન સાથે જ પોતાનો સંબંધ માને તો સદાને માટે મોક્ષ થઈ જાય છે. અચ્છા, મોક્ષ જીવતા થાય, મર્યા પછી તો આત્મા કાં બીજું શરીર લે, પુણ્ય કર્યું હોય તો સ્વર્ગમાં જાય, અને જો ખરાબ કર્યું હોય તો પશુ પક્ષીમાં જન્મે. ગીતામાં પુરાવો હોય તમોગુણીની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પક્ષીમાં જન્મે છે. ગીતાજીના 14મા અધ્યાયના 15મા શ્લોકમાં પુરાવો છે. અને સતોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થાય તો મનુષ્ય ઉત્તમ જ્ઞાનીની ઘેર જન્મે છે. એ ગીતાજીના 14મા અધ્યાયના 14મા શ્લોકમાં પુરાવો છે. તો આપણે હમણાં જ આ પરમાત્મામાં આપણી સુરતા જોડાણી તો આ જીવતા જ મોક્ષ કહેવાય. પછી મરી ગયા પછી કોણ કહેવાય કે આ મોક્ષમાં ગયો કે ફલાણો થયો કે ઢીકણો થયો? આ સુરતા પરમાત્મામાં જોડો એને જ મોક્ષ કહેવાય છે. બીજું, પતિ કોઈનો મૃત્યુ પામી શકે છે, સ્ત્રીને છોડી પણ શકે છે, તો પણ નવા ઘેર જતી વખતે સ્ત્રીને ચિંતા થતી નથી. પરંતુ ભગવાન તો કદી પણ મરતા જ નથી, તે ક્યારે આપણને છોડતા જ નથી. પછી ભગવાનની સાથે સંબંધ જોડવામાં શા માટે આળસ કરો છો? ભગવાનની જય બોલતા તો આવડે છે, પણ ભગવાને જે કર્યું છે તેવું કરતા જ નથી. તો ભગવાનનો સંબંધ કેમ રહેશે? થોડુંક વિચારો. ને ખરેખર સાકાર ભગવાનને જો તમે માનતા હો તો સાકાર ભગવાનને ખાલી તમે મતલબ કે છળ કપટ કરો રહ્યા. ઘણા માણસો કહે છે અમે કે શિવને માનીએ છીએ, પણ શિવે શું કર્યું છે? શંકરે ખાલી શમશાનમાં જઈ ભભૂતિ શરીરમાં ચોળી, ગળામાં હાપ વીંટી અને સંતોષ અને સમાધિમાં બેઠા છે. જો તમે શિવને માનતા હો તો ખરેખર આવું જો કરો તો શિવને માનો રહ્યા, અને જો આવું નથી કરતા તો ધનાધસ તમે ખોટું બોલો રહ્યા. શિવે જે કર્યું એમ કરતા નથી અને કે હું શિવને માનું રહ્યો. શિવ સંતોષ અને સમાધિમાં જ રહ્યા છે. અને જો લક્ષ્મીને મતલબ પૂજતા હો તો લક્ષ્મીએ જે કર્યું તે તમે કરતા નથી. લક્ષ્મીએ શું કર્યું?
કે વિષ્ણુ કહો કે નારાયણ કહો એ શયન કરે રે આમ નાગના શયનમાંથી તો એ લક્ષ્મીજીના પગ દબાવે છે અને પૂરા વસ્ત્ર પહેરે છે, આ માથાતે કરી અને પૂરા વસ્ત્ર પહેરે છે અને 1 રૂપિયો વ્યસનમાં ફેશનમાં વાપરતા નથી ને જરૂર હોય ત્યાં લોભ કરતા નથી. તો જો તમે આજથી લક્ષ્મીને પૂજવું હોય તો લક્ષ્મીએ જે કર્યું છે તેવું કરો તો તમે લક્ષ્મીને પૂજો છો. બાકી તમે ખાલી ઘીનો દીવો કરીને આમ પૂજો એવું લક્ષ્મી કર્યું નથી, અને કર્યું નથી એવું કરો તો તમે લક્ષ્મીને પૂજતા જ નથી. તો ખરેખર બ્રહ્માને પૂજવું હોય તો 4 વેદ ભણો, રઘુર્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. રઘુર્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, આ 4 વેદ ભણો. એમાંનું જે છે એ પહેલાં જીવનમાં ઉતારો અને પછી બીજાને પ્રચાર કરો તો તમે બ્રહ્માજીને માનો છો. ને બ્રહ્માણીને જો માનતા હો તો એ બ્રહ્મા 4 વેદ જે બોલ્યા, રઘુર્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, એમાંનું યાદ રાખી ને જીવનમાં બધાને એ સમજાવો તો તમે બ્રહ્માણીને પૂજો છો. વિષ્ણુજીને પૂજવા હોય તો એમને 4 પ્રકારના પુરુષાર્થ કર્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે નીતિ નિયમમાં રહેવું. નીતિ એટલે વિચારીને બોલવું પણ બોલ્યા પછી ફેરીને જવું. અને નિયમ હવારા ઉઠો ત્યાંથી કરીને સૂવો તેની વચ્ચે એવો શુદ્ધ વ્યવહાર કરો. ઝાડવું હોય, પશુ હોય, પક્ષી હોય, દેવ હોય, દાનવ હોય, માનવ હોય, ઋષિમુનિ હોય વગેરેની અંદર એના આત્માને ને તમારા આત્માને દુઃખ ન પડે એવું શુદ્ધ વ્યવહાર કરવો, એનું નામ નિયમ. ધર્મ આને કહેવાય છે. સત્ય કર્મને ધર્મ કહેવાય છે, ધર્મ. બીજો અર્થ. અર્થનો અર્થ થાય પૈસો કમાવો. જાત મહેનતથી પૈસો ઘરમાં જો આવે તો ઘરમાં વ્યસન ને ફેશન ના આવે ને આળસ ન થાય. પહેલાં આજથી 50 વર્ષ પહેલાં બધાય માણસ જાત મહેનત કરતા હતા તો ઘરમાં કોઈ વ્યસન ફેશન નહોતું. અત્યારે બધાને પૈસો કમાવવો હોય પણ બીજાની મજૂરીથી બીજો કામ કરે અને વધારે નફો મળે છે. એ સારું છે કે કામ કરીએ તો લિમિટનું ધન મળે, અને જો બીજા વડે કરાવે તો ધન વધુ મળે, પણ એ ધનનું અન્ન આવે એમાં આળસ થાય. ગીતાજીના 4થા અધ્યાયના 21મા શ્લોકમાં કહ્યું છે કે હે અર્જુન, શરીર મન સ્વસ્થ રાખી જીવન નિભાવ જેટલું જો ઘરમાં ધન આવશે, ઘર નથી લખ્યું ત્યાં, જો જીવન નિભાવ જેટલું જ જો તું કર્મ કરીશ તો પાપ નહીં લાગે. તો આપણે જો પાપથી બચવું હોય તો જાત મહેનત કરી ને શરીર વડે કર્મ કરીને ધન જો આવે તો એ સાચું અર્થ કહેવાય. અર્થ એટલે ધન કહેવાય. ત્રીજો પુરુષાર્થ વિષ્ણુ ભગવાને શું કર્યો કે કામ. એવી રીતે સમજાવે છે કે પોતાની પત્નીને ઋતુદાન ભાવથી ભક્ત દાતારને સુરવીર સંતાન બનાવવું, એનું નામ કહેવાય કામ. અને 4થો પુરુષાર્થ સમજાવે છે મોક્ષ. પરમપિતા પરમાત્માને શરણે જવાથી જ મોક્ષ મળે. ગીતાજીના 18મા અધ્યાયના 62મા શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષપ્રદની પ્રાપ્તિ થશે. એમ નથી કહેતા મારે. ભલે એ વિષ્ણુ ભગવાનના 8મા અંશ અવતાર કૃષ્ણ છે, 7મા શ્રી કૃષ્ણ છે, અને આ રામ છે, અને 8મા મતલબ કૃષ્ણ છે, પણ એ કોઈ બી અવતારી પુરુષ જે છે એ કે વિષ્ણુ હોય એ કોઈ પણ પરમાત્મા નથી. પરમાત્માની વિભૂતિઓ કહો કે પરમાત્મા રૂપે આ નાટક બનાવ્યો હોય એના પાત્રવાળા સમજો, પણ એ કોઈ પણ ભગવાન નથી. તો ખરેખર 4થો પુરુષાર્થ, આ 4 જો પુરુષાર્થ આ સૃષ્ટિમાં પરમપિતા પરમાત્માએ
આ બ્રહ્માજીને 4 વેદનું, બ્રહ્માણીને યાદ રાખવાનું, વિષ્ણુ ભગવાનને 4 પુરુષાર્થ કરવાનું, લક્ષ્મીજીને આ ધનનો સદુપયોગ કરવાનો, શિવને સંતોષને સમાધિમાં રહેવાનું, પાર્વતીને પોતાના દુઃખ ભલે મતલબ વધુ થાય પણ બીજાના સુખ કેમ હળવા થાય એવું કરવાનું, કાર્તિકને જે અસુર માણે એને મારવાનું. આમાં દેવી દેવતાઓને અનેક આ સૃષ્ટિમાં પાત્ર ભજવા માટે, રોલ ભજવવા માટે મૂક્યા છે ને આપે તેમને ભગવાન માની લીધા છે. આ જ ખરેખર આપણી ભૂલ છે. તો એ જ્યાં સુધી ભૂલ હશે ત્યાં સુધી તમે સાચા ભગવાનને માનતા જ નથી ને સાચું તમે જાણતા જ નથી. ભગવાન આપણા છે તે વાત નક્કી છે, પરંતુ જે મળેલી વસ્તુ તે આપણી નથી પરંતુ ભગવાનની છે. તો તે પરોપકારમાં જ વાપરો તો ભગવાનનો સંબંધ વધે છે. છઠ્ઠું, ભગવાનની સાથે આપણો સંબંધ સ્વતંત્ર સ્વાભાવિક છે. તે પરમાત્માના સંબંધને માટે કોઈ બળની, મંત્રની કે બીજાની મદદ કે મંદિરની કે મૂર્તિની સહાયતા વગેરેની જરૂર પડતી જ નથી. સાતમું, છતાં સંસારને પોતાનો ભલે ન સમજીએ પરંતુ સેવા તો કરવી જ પડે છે. કારણ કે પ્રાણી માત્રમાં પરમપિતા પરમાત્મા છે. સમજીને એ સેવા કરે છે તો એ ભગવાનની સેવા થઈ સમજો. વળી ભગવાનને પોતાના સમજીને એને યાદ તો કરીએ છીએ. એવું માની લો કે હું ભગવાનનો છું. જો હું સંસારનો છું એવી ભૂલ કરશો તો સંસારનું કામ એ બગડે છે અને ભગવાનનું ધ્યાન કરવામાં છતાં પણ ભગવાનને ભૂલી જશો. નવમું, ભગવાનનું ધ્યાન કરવાની આશા છોડીને તેમનામાં પોતાપણું માનવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ભાઈઓ, પોતાપણું થવાથી ધ્યાન આપોઆપ થઈ જશે ને આપોઆપ થવાવાળી કોઈ પણ સાધના શ્રેષ્ઠ કહેવાય છે. 10મું, ભગવાનને પોતાપણું જેટલું પ્રિય છે તેટલા ત્યાગ, તપ, દાન વગેરે પ્રિય નથી. કારણ કે આજથી એવો શબ્દ બોલો કે હે પરમાત્મા, આ બધું આપણું છે, આ બધું આપે જ ભોગવીએ છીએ, આ બધું આપણું છે એવો શબ્દ બોલો, પણ મારું છે એવું શબ્દ ન બોલો. કારણ કે હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ સારો છે. હે પાર્થ, સંપૂર્ણ કર્મ અને પદાર્થમાં આ જ્ઞાનમાં સમાઈ જાય છે તો પછી આ જ્ઞાન યજ્ઞ જ કરો ને. શા માટે મતલબ યજ્ઞ કરો છો? તો છોકરાના સંબંધ જોડતા પહેલાં તેના મિત્રોના ગુણ, કર્મ, સ્વભાવ જુઓ. છોકરા છોકરીની સાથે સંબંધ જોડવા છે તો તે છોકરા છોકરીના મિત્રને મળો. તેના મિત્ર જો સિનેમાના શોખીન છે, ચોર છે, હિંસા કરે છે, ખોટું બોલે છે, દારૂડિયો છે, જુગારી છે, કોઈ પણ વ્યસની કે ફેશની છે તો જરૂર માનવું કે આ છોકરો હોય કે છોકરી હોય કે પછી ગમે તે હોય તે માટે એ યોગ્ય નથી. પરંતુ જો છોકરા છોકરીના મિત્ર જો સદગુરુના સત્સંગ સાંભળે છે, સત્ય બોલે છે, પરોપકાર કરે છે, ઈમાનદારી છે, દયાભાવી છે, તેના ગુણ, કર્મ અને સ્વભાવ બહુ જ સારા છે તો તેવા છોકરા છોકરીઓની સાથે હું મારા લગ્ન કરીશ તો મારું જીવન ચોક્કસ સફળ થશે. હાલમાં બધાને ધન મળે તેવા છોકરા છોકરી શોધે છે. તેમાં વળી સુખી ઘરના સંતાનો વધુ આળસુ અને વધુ રોગી હોય છે. પરંતુ ગરીબો હશે તો મહેનત કરતા હશે, ત્યાં ખૂબ જ મર્યાદા વિવેક હશે
તે જે કાંઈ બતાવે તેવું કર્મ તરત જ કરે છે. વળી તેમના માતા પિતાના સંસ્કાર માટે ગામના જ્ઞાની લોકોને પૂછો કે ફલાણા ભાઈની સાથે વ્યવહાર કરવો છે, એના લક્ષણ કેવા છે, તો બધા જ કહેશે સારા છે. તે પછી તેમના ઘેર ભોજન ઓછામાં ઓછા 5 વખત કરવા જવું. તેમાંથી જાણવા મળશે કે તે લોભી છે, દાતારી છે, શૂરવીર છે, તેનું ધર્મ શું છે, એ કર્મકાંડ મૂર્તિ પૂજા કરે છે કે યજ્ઞ કરે છે કે પરમાત્માનું ધ્યાન કરે છે. જો દયાભાવી છે કે સેવાભાવી છે કે સત્યનું આચરણ કરે છે, તો તેની સાથે છોકરીનું સંબંધ જોડવાથી છોકરા સુખી થશે. બાકી મંગલની છોકરીને મંગલનો છોકરો જોઈએ તેવા જ્યોતિષની શંકામાં ન પડો. છોકરા છોકરીના ગુણ કર્મ અને સ્વભાવને જાણો. જે છોકરાને ખેતી કરવી છે તેવી છોકરી જે ખેતીનું કર્મ કરવાવાળી હશે તો કોઈ બી મંગલની જરૂર નથી. ભલે એકનું મંગળ હોય ને એકનું મંગળ ન હોય, પણ બંનેને ખેતી કરવી છે તો એનું લગ્ન મંગળ જ થશે. પરંતુ છોકરાને ખેતી કરવી છે અને છોકરીને ખેતીનું કર્મ કરવું જ નથી, તો તે બંને મંગળના છોકરા હશે તો પણ તેનું લગ્ન સફળ નહીં થાય. પહેલાં ગુરુકુળમાં છોકરા કે છોકરીના ગુણ કર્મ અને સ્વભાવને એ ગુરુની અંદર ગુરુકુળમાં જ એ શિક્ષક જ નક્કી કરતા અને એના હિસાબે એના જેના ગુણ કર્મને સ્વભાવ ભળતા હતા એની જોડે સંબંધ જોડતા હતા, એ લગ્ન સફળ થતા હતા. પણ અત્યારે આ છેલ્લા 40-50 વર્ષ થયા આ મંગળનું ભૂત નીકળ્યું હોય એ જ્યોતિષે ઊભું કર્યું હોય. એ ખોટા માણસને શંકામાં નાખી ગુણ કર્મને સ્વભાવ જુઓ, બાકી મંગળનું કાંઈ જોવાની જરૂર નથી. તો ભગવાનમાં મન કેમ લાગતું નથી? કારણ જાણો કે પહેલું કે હું સવય પોતે જ આત્મા છું તે જ્ઞાન નથી. બીજું કે આ સંસારમાં મારી શું ફરજ થાય છે તેવું કર્મ કરવાનું જ્ઞાન જ નથી. ત્રીજું, વિષયો ભોગવાથી દુઃખો ભોગવા પડે છે તેનું જ્ઞાન નથી. ચોથું, પરમાત્માના ધામમાં લાભ કેવડો મોટો છે તેવું જ્ઞાન નથી. પાંચમું, જગતમાં જે સંસારીને મળેલા પદાર્થનો સ્વામી પરમાત્મા છે તેવું જ્ઞાન નથી. છઠ્ઠું, ધ્યાનમાં બેસતા પહેલાં માનસિક તૈયારીનું જ્ઞાન નથી. સાતમું, દિવસમાં વ્યવહારિક કર્મમાં યમ નિયમનું પાલનનું જ્ઞાન નથી. આઠમું, મન બુદ્ધિ ચિત્ત અને ઇન્દ્રિયોનું જ્ઞાન નથી. નવમું, ધ્યાન કરવામાં આસન બરાબર નથી, તે આસનનું જ્ઞાન નથી. 10મું, સંધ્યાના સમયનું જ્ઞાન નથી. સંધ્યાના સમયે ટીવી જોવી કે મોબાઈલ જોવાનું જ્ઞાન નથી. ખરેખર મનુષ્ય જે આ આજ્ઞાચક્ર કહેવાય, આ આજ્ઞાચક્રની અંદર 20,000 ચિપ્સ છે. આ 20,000 ચિપ્સની અંદર જેટલી વખત તમે જે કાંઈ પણ પરમાત્મામાં સુરતા જોડાશો, જેટલા શ્વાસ તમારા વધારે આ સુરતા વડે પરમાત્મામાં જોડાશો, 50% ઉપર જોડાશો તો તમે પરમાત્મા જ રૂપ બની જશો. અને જો 50%થી ઓછા હશે તો તમે ગમે તે બીજા જન્મમાં જન્મ થવાનો છે. તો 11મું, ધ્યાન શ્રદ્ધા વિશ્વાસ નથી. અને 12મું,
રાત્રે સમયસર ઊંઘવાનું જ્ઞાન નથી. 13મું સવારે ઉઠવાનું જ્ઞાન નથી. 14મું પેટ બરાબર સાફ નથી, કબજિયાત છે. 15મું વધારે આસક્તિ ભાવે દિવસનું કર્મ કરવાનું જ્ઞાન નથી. 16મું વધુ તામસી ખાવાનું આપણે છોડતા નથી, તેનું જ્ઞાન નથી. પછી 17મું તે ભગવાનનું ધ્યાન લાગતું નથી. તમાકુ, ભાંગ, ચા, દારૂ વગેરે તામસિક કેફી પદાર્થો ખાવાથી મન લાગતું નથી. તો 18મું સીધી કમર રાખવાનું જ્ઞાન નથી, આમ સીધું બેહવાનું, ભગવાનનું ધ્યાન ધરવાનું, આમ સીધું બેહવાનું. 19મું ઠંડીમાં વધારે કપડાં પહેરવાનું જ્ઞાન નથી. 20મું આળસુ વ્યક્તિઓથી દૂર રહેવાનું જ્ઞાન નથી. જો આળસુ માણે એના પહેલાં રહેશો તમારામાં એવા આળસ આવશે. 21મું કુપાત્રનો સંગ છોડવો. કુપાત્રના સંગમાં આપને જ્ઞાન થતું નથી. 22મું લાંબા પ્રાણાયામ ના કરવાથી શું લાભ થાય છે, ટૂંકા શ્વાસથી શું નુકસાન થાય છે તેનું જ્ઞાન નથી. લાંબા પ્રાણાયામ લઈ કરીએ અને થોડીક વાર શ્વાસને લેવાનું રોકી દઈએ, તે વખતે આપણા ફેફસાને આરામ મળે ને ફેફસા આરામ ખાય તો શરીરમાં વધારે શક્તિ મળે. શ્વાસ લઈને રોકો અથવા શ્વાસ કાઢી નાખો. જે વખતે શ્વાસ લેવા કાઢવાનું બંધ થાય તે વખતે ફેફસા આરામ મળે અને લાંબા શ્વાસ લેવાથી ફેફસામાં પૂરેપૂરા બધા જ ઝીણી પાતળી નસોની અંદરમાં શુદ્ધ ઓક્સિજન ભળે અને શુદ્ધ ઓક્સિજનવાળું લોહી માથામાં જાય તો આ માથામાં 3.30 કરોડ આર્મેચરના પોઈન્ટ જે સક્રિય થાય અને તેના વડે આપણા 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ ને ચિત્ત, આ 14 વસ્તુમાં આપણે વાપરતા વધે તો આ સુપર કમ્પ્યુટર 20,000 ચીસમાં જન્મો મેળ ભર્યો હોય એ સાફ થાય. તે આપણે લાંબા પ્રાણાયામનું જ્ઞાન નથી. 23મું સવારે આમ ભ્રમણ કરવાનું જ્ઞાન નથી. સવારે વહેલા ઉઠીને જેટલા બારે ફરવા જાઓ એટલી બહારની જે બીલું આસમાની જે કલર છે એ વડે આપણા શરીરમાં શક્તિ મળે છે. 24મું આસનો કરવાનું જ્ઞાન નથી. 25મું સત્ય બોલવાનું જ્ઞાન નથી. 26મું વેર ઈર્ષા છોડવાનું જ્ઞાન નથી. 27મું સમાજ રાષ્ટ્રની ઉન્નતિનું જ્ઞાન નથી. 28મું સંગઠન માટે ત્યાગ, તપ, સેવા, બલિદાનની ભાવનાનું જ્ઞાન નથી. 29મું આત્મા નિરીક્ષણ જ્ઞાન નથી. 30મું વિધાનોનો સત્સંગ સાંભળવાનું જ્ઞાન નથી. 31મું ઉત્તમ ગુણ, કર્મ અને સ્વભાવ સુધારવા માટે તપ કરવું તે જ્ઞાન નથી. ને 32મું પરોપકાર કે નર્મતાનું જ્ઞાન નથી. તો ઉપરના કારણોથી ભગવાનમાં મન લાગતું નથી. તો ઉપરના જે કારણો છે તેને કાઢી નાખો આળસથી અને પરમાત્માનું ધ્યાન કરો તો ભગવાનમાં મન લાગશે ચોક્કસ. તો હું સર્વના હૃદયમાં રહે પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.